જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ના જ્ઞાન યજ્ઞમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું અત્રેથી સ્વાગત છે। હું અતુલ કાલાવડિયા ફ્રોમ કેજી રાઠોડ વિદ્યાલય કુકમા, વિષય નામાના મૂળ તત્વો। વિદ્યાર્થી મિત્રો, આજે હું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બીજું ચેપ્ટર જે છે એ વિશે આજે આપણે ચર્ચા કરશું, ટોપિક વિશે ઊંડાણથી જાણશું। આપ સૌ જાણો છો કે આ ચેપ્ટરનો ગુણભાર જે છે એ 11 માર્ક્સનો રહેલો છે અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે વાર્ષિક હિસાબો। તો સૌ પ્રથમ તો આ ચેપ્ટરનો દાખલો ગણવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી આપણે સરળતાથી દાખલો જે છે ગણી શકીએ। તો એવા ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એ મેં શોર્ટલિસ્ટ કર્યા છે। આશા રાખું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એ જે હું ટોપિક સમજાવું છું એ તમને પૂરેપૂરો સમજાશે। સૌ પ્રથમ તો આ ચેપ્ટરનો દાખલો ગણવા માટે આપણી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે જે જુદા જુદા ખાતાઓ આવે છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતાઓ, તો એ દરેક ખાતા અને ખાસ તો પાકા સરવૈયા વિશેની મોટા ભાગની માહિતીથી આપણે જાણકાર હોવા જોઈએ। દાખલા તરીકે હું વાત કરું કે આવક માલ ગાડા ભાડું, હવે એ વિગત આપી હોય તો આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે વેપાર ખાતાની ઉધાર બાજુ આવતી એ વિગત છે। એવી જ રીતે જાવક માલ ગાડા ભાડું તો એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતી વિગત છે। ક્યારેક તમને પૂછાઈ જાય કે વેપાર ખર્ચા, તો નામના આધારે આપણને એવું લાગે કે વેપાર ખાતામાં આવશે, પણ એ ખરેખર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની વિગતો છે। ઇન શોર્ટ કે સૌ પ્રથમ તો આપણને આ દરેક ખાતાઓ જે છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સરવૈયાની ઉધાર જમા બાજુ, પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા બાજુ વારંવાર આવતી જે વિગતો છે એ આપણે જાણતા હોવા જોઈએ। નંબર 2, દાખલો ગણવાની શરૂઆત કરીએ એ પહેલા અગત્યનું એ છે કે એની રકમનો પૂરેપૂરો આપણે અભ્યાસ કરવો પડે। કાચું સરવૈયું આપ્યું છે ત્યાંથી લઈ અને હવાલા સુધીની દરેકે દરેક વિગતો આપણે નિરાતે વાંચવી જોઈએ। વાંચતા જઈએ એની સાથે સાથે એ રકમને સમજવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે। બની શકે કે કાચા સરવૈયામાં એવી કોઈ વિગત હોય કે જેની અંદર એક ગુપ્ત હવાલો, છૂપો હવાલો આપેલો હોય, તો રકમ વાંચીએ છીએ ત્યારે સૌ પ્રથમ એ જાણકારી આપણે મેળવવી પડે। ત્યારબાદ હવાલાનો ક્રમ, કાચું સરવૈયું વાંચી લીધા પછી જ્યારે આપણે હવાલાઓ વાંચીએ છીએ, મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરે છે કે રકમ વાંચ્યા વગર દાખલો ગણવાની શરૂઆત કરે કે આ તો મને આવડે જ છે ને, મેં જોયેલો છે। ખાસ યાદ રાખજો કે ભૂલ થવાની શક્યતા અહીંયા જ છે। પૂરેપૂરી રકમ વાંચ્યા સમજ્યા વગર નામાનો એક પણ ચેપ્ટરનો એક પણ દાખલો ગણાય નહીં, નહીતર અકસ્માત થાય। તો હવાલાનો ક્રમ આપેલો છે, ક્રમશઃ હવાલાઓને વાંચી અને આપણે નક્કી કરવું પડે કે હવાલા આપેલા છે એ જ ક્રમમાં હવાલા લેવા। ક્યારેક એવું બને કે 3જા નંબરે આપેલો હવાલો છે એ 4થા નંબરના હવાલા પછી લેવાનો થતો હોય અને 4થા નંબરનો હવાલો એ પહેલા લેવો પડે, તો એ ક્રમ આપણે નક્કી કરવો પડશે અને એ ક્રમ પ્રેક્ટિસ દ્વારા જ થાય। એટલે અગત્યનું એ છે કે હવાલાનો ક્રમ નક્કી કરો। લગભગ એવું બને છે કે જે ક્રમમાં હવાલા આપ્યા છે એ જ ક્રમમાં આપણે હવાલાઓની અસરો આપીએ તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ ક્યારેક એવું બને છે કે ક્રમ જે છે એ આપણે નક્કી કરવો પડે, મતલબ કે ઉલટ સુલટ ક્રમમાં હોય તો એક સિક્વન્સમાં આપણે હવાલાઓ ગોઠવવા પડે કે જેથી પેપરની અંદર આપણે ઓછામાં ઓછી છેકછાક કરી અને પૂરી શુદ્ધતા સાથે દાખલો ગણી શકીએ।
રકમ વાંચી લીધી, હવાલાઓને વાંચ્યા, હવાલાનો ક્રમ આપણે નક્કી કર્યો. પછીની વસ્તુ છે કે રકમ વાંચો એટલે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે જરૂરિયાત મુજબના ખાતાઓ તથા પાકું સરવૈયું તૈયાર કરવું. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરે છે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતાઓ તો આવે જ છે એટલે દોરીને તૈયાર રાખે. રકમ વાંચ્યા પછી ખ્યાલ આવે કે વેપાર ખાતું તો અહીંયા આવશે નહીં. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે રકમ પૂરેપૂરી વાંચો. એના આધારે જરૂરિયાત મુજબ બની શકે કે રકમ એ પ્રકારે આપી છે કે વેપાર ખાતાની જરૂર નથી. કાચા સરવૈયામાં જો તમને કાચો નફો કે કાચી ખોટ આપી દીધેલા છે તો વેપાર ખાતાની તમારે જરૂર પડશે નહીં. બની શકે કે વેપાર ખાતું નથી બનાવવાનું, એની જગ્યાએ સુધારેલું વેપાર ખાતું બનાવવાની જરૂર પડે. તો એટલે જ કીધું છે કે જરૂરિયાત મુજબના ખાતાઓ અને પાકું સરવૈયું તૈયાર કરો. એ ડ્રો કરો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ગાલખાદનું જે કોષ્ટક છે એ કોષ્ટક બનાવીએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અમુક વિગતો આપને ખ્યાલ છે કે અહીંયા 2 ભાગીદારો છે, 3 ભાગીદારો છે તો 3 ભાગીદારોની મૂડી આવશે તો મૂડી ખાતા એવું હેડિંગ આપી જે પણ ભાગીદારો છે એના નામ લખીએ. ટૂંકમાં અમુક વિગતો એવી છે કે જે રેડીમેડ મૂકવાથી ઝડપથી દાખલો ગણી શકાય. તો એક કામ આપણે કરીએ. આટલું કર્યા પછી દાખલો ગણવાની શરૂઆત થશે. એ પહેલા દાખલો ગણવાની શરૂઆત થતી નથી. તો આટલું કામ એ આપણે સૌ પ્રથમ પૂરું કરવું પડે. વાર્ષિક હિસાબોમાં આપ સૌ જાણો છો કે હવાલાઓથી દાખલાની શરૂઆત થાય. દાખલો ગણવાની શરૂઆત જે છે એ એક પછી એક હવાલાઓથી થશે. અહીં આપણે હવાલાનો જે ક્રમ છે નક્કી કર્યો છે એટલે એના આધારે આપણે એક પછી એક ક્રમશઃ હવાલાઓ લેતા જઈએ, હવાલાની અસરો આપતા જઈએ. અહીંયા મેં મુદ્દો ટાંક્યો છે કે હવાલાની અસરો 2 કે તેથી વધારે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય સંજોગોમાં હવાલાની 2 અસરો આપવામાં આવે છે. એવા પણ હવાલા છે કે જે હવાલાની 4 અસરો આવે છે અને અપવાદરૂપ સંજોગોમાં એવો પણ કોઈ હવાલો હોય કે જેની માત્ર એક જ અસર આપવાની થતી હોય. તો એ આપણે ધ્યાનમાં રાખી અને એ મુજબ હવાલાઓ જે છે એ ક્રમશઃ આગળ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અગત્યના હવાલાઓ વિશે. તો જે હવાલાઓ છે એની ક્રમશઃ અસર આપતા જઈએ. છેલ્લે ઘણી વખત એવું બને છે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે એ સીધી રીતે તમને આપેલું નથી. અહીંયા ભૂતકાળમાં વિદ્યાર્થીઓએ જે ભૂલો કરી છે એના તરફ તમારું ધ્યાન દોરું તો મૂડીનું પ્રમાણ આપેલું હોય. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રમાણને જોવે છે, મૂડીનું પ્રમાણ એ શબ્દ વાંચતા નથી. તો મૂડીનું પ્રમાણ આપેલું છે તો એ નફા નુકસાનનું પ્રમાણ બનતું નથી. એટલે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ પ્રમાણને આપણે ધ્યાનમાં રાખવાનું છે. બની શકે કે નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, આપણે શોધવાનું થાય. કોઈ એવી હિન્ટ આપી છે કે જેના આધારે આપણે નફા નુકસાનનું પ્રમાણ મેળવી શકીએ છીએ. તો નફા નુકસાનનું પ્રમાણ જે છે એ રીતે આપણે શોધવું પડે. તો આટલી બાબતોને ધ્યાનમાં લીધા પછી હવે હું આવું છું અગત્યના હવાલાઓ તરફ. અહીંયા આપણે એ જરૂરિયાત છે કે વાર્ષિક હિસાબોમાં સૌથી મોટી મુશ્કેલી પડતી હોય વિદ્યાર્થીઓને તો હવાલાની અસરો આપવામાં. હું અહીંયા કોશિશ કરું છું કે તમને સરળતાથી હવાલાઓ સમજાય કે જેથી એ ચેપ્ટર સમજવામાં, એના દાખલા ગણવામાં તમને સરળતા રહે. સામાન્ય જે હવાલાઓ છે અગત્યના, વારંવાર પૂછાઈ શકે છે, પૂછાયા પણ છે ભૂતકાળમાં. તો એવા હવાલામાં પહેલો આખર સ્ટોકનો હવાલો છે. આ આખર માલ સ્ટોકનો હવાલો આપણે જાણીએ છીએ કે જો 2 કિંમતો આપી હોય, પડતર કિંમત અને બજાર કિંમત,
તો બેમાંથી જે ઓછી હોય એ કિંમતે આખર માલ સ્ટોકની અસર આપવામાં આવશે. એક અસર વેપાર ખાતાની જમા બાજુ આપશું અને બીજી અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપીએ છીએ. ઘણી વખત આખર માલ સ્ટોકમાં રિપેરિંગ ખર્ચ કે સમારકામ ખર્ચ 2000-5000 રૂપિયાનો થશે એવી કોઈ માહિતી આપેલી હોય તો એ સમયે આપણે યાદ રાખવાનું કે જે માલ સ્ટોકમાં આવો રિપેરિંગ ખર્ચ કે સમારકામ ખર્ચ કીધો છે તો એની કિંમત જે છે એટલી ઘટાડી અને આખર માલ સ્ટોકને ધ્યાનમાં લેવાનો છે. એકાદ બે દાખલાની અંદર એવું પણ આપેલું છે કે આખર માલ સ્ટોકની અંદર પેકિંગ માલ સામગ્રીનો સ્ટોક આપેલો હોય તો ખરેખર તો એ પણ આખર સ્ટોક છે, પણ એ પેકિંગ માલ સામગ્રીનો આખર સ્ટોક છે. તો માલના આખર સ્ટોકમાંથી આપણે એને બાદ કરશું અને એને જાહેરાત ખર્ચ અથવા તો પેકિંગ માલ સામગ્રી જો આપેલી હોય તો પેકિંગ માલ સામગ્રીના ખર્ચમાં બાદ કરશું. ત્યાર પછીનો જે બીજો હવાલો છે એ છે ભાડા પટ્ટાની મિલકત. આ સૌથી અગત્યનો હવાલો કે જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ થાય છે. ભાડા પટ્ટાનો હવાલો યાદ રાખશું. 2 કે 3 અથવા તો 5 કે 10 વર્ષના ભાડે જે મિલકત આપણે લીધેલી છે એ મિલકતને આપણે ભાડા પટ્ટાની મિલકતો કહીએ છીએ. આ મિલકતમાં માંડી વાળવાની રકમ શોધવાની હોય છે. માંડી વાળવાની રકમ કઈ રીતે શોધવી તો એના માટે મિલકત ભાડા પટ્ટે કઈ તારીખે રાખેલી છે એ મુદ્દો અગત્યનો બને છે. એની અંદર અલગ અલગ 4 સમયગાળાઓ ધ્યાનમાં લેવાય છે. પહેલો સમયગાળો છે એ છે વર્ષની શરૂઆતમાં, મતલબ કે દાખલો જે આપણે આપેલો છે એનો જે સમય છે એ વર્ષની શરૂઆતમાં જ તમે આ મિલકત ભાડા પટ્ટે રાખી છે તો એની માંડી વાળવાની રકમ શોધવી એ સૌથી સહેલી છે. તમને મિલકતની જે કિંમત આપી છે એ કિંમતને એના આપેલા આયુષ્યના વર્ષ વડે ભાગાકાર કરો એટલે તમને માંડી વાળવાની રકમ મળશે. સૌ પ્રથમ આપણે આ જોઈએ છીએ કે માંડી વાળવાની જે રકમ છે એ કઈ રીતે મળે. પહેલો મુદ્દો હતો કે વર્ષની શરૂઆતમાં મિલકત ભાડા પટ્ટે રાખી હોય તો મિલકતની જે કિંમત આપી છે એને આયુષ્યના વર્ષ વડે ભાગાકાર કરીએ એટલે માંડી વાળવાની રકમ આપણને મળે. નંબર 2, માની લો કે વર્ષના અંતમાં એ મિલકત આપણે ભાડા પટ્ટે રાખી છે, કાચું સરવૈયું આપેલું છે, એ જ તારીખે જો આપણે મિલકત ભાડા પટ્ટે રાખી હોય તો અહીંયા માંડી વાળવાની રકમ શોધવાની જરૂર નથી. નંબર 3, મિલકત જે છે એ વર્ષ દરમિયાન ભાડા પટ્ટે રાખી હોય તો અહીંયા થોડી આપણે ગણતરી કરવી પડે, થોડી ધીરજ કેળવવી પડે કે જેથી આપણે માંડી વાળવાની જે રકમ છે એ યોગ્ય રીતે શોધી શકીએ. જો વર્ષ દરમિયાન મિલકત આપણે ભાડા પટ્ટે રાખી છે તો સૌ પ્રથમ મિલકતની કિંમતને એના આયુષ્ય વડે ભાગાકાર કરો. એ ભાગવાથી આપને વાર્ષિક માંડી વાળવાની રકમ મળશે. નામાનો એમાં પણ મિલકતના ઘસારા કે માંડી વાળવાની નિયમ અંગેનો જે એક સિદ્ધાંત છે કે એના ઉપર સમય આધારિત ગણતરી થાય. એ વસ્તુને આપણે અહીંયા ખરેખર ધ્યાનમાં રાખવી પડે.
કે વર્ષ દરમિયાન જ્યારે મિલકત ખરીદી છે એનો અર્થ એવો થયો કે આખું વર્ષ આપણે મિલકતને ધંધામાં ઉપયોગમાં લીધી નથી, તો આખા વર્ષની માંડી વાળવાની રકમ એને લાગુ ન પડે. તો ત્યારે આપણે શું કરવું પડે? તો કે જે તારીખે એ મિલકત ભાડા પટ્ટે લીધી છે એ તારીખથી વર્ષ પૂરું થાય ત્યાં સુધીનો સમય નક્કી કરવો પડે. માની લો કે વર્ષ 31/3/2024 રોજ પૂરું થાય છે, એ મિલકત આપણે ભાડા પટ્ટે રાખી છે 1/10/2023 રોજ. તો મિલકત ભાડા પટ્ટે રાખી એ તારીખથી વર્ષ પૂરું થાય, આ સમયગાળો આવશે 6 માસ. તો અહીંયા વાર્ષિક માંડી વાળવાની જે રકમ છે એને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે 6 માસની માંડી વાળવાની રકમ આવશે અને એ રકમની આપણે અસર આપવાની થાય. માની લો કે મિલકત ભાડા પટ્ટે 1/1/2024 રોજ આપણે લીધી છે, તો વર્ષ પૂરું થાય છે 31/3/2024. તો અહીંયા આપણે આ મિલકતનો વપરાશ આ વર્ષ દરમિયાન 3 માસ માટે કરેલો છે. તો એની માંડી વાળવાની રકમ જે છે એ આખા વર્ષની જે આપેલી છે એને 4 વડે આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણે હવાલાની જે માંડી વાળવાની રકમ છે એ પ્રાપ્ત થશે. તો એ રીતે વર્ષ દરમિયાન જ્યારે મિલકત ભાડા પટ્ટે રાખેલી હોય ત્યારે ભાડા પટ્ટે રાખેલા સમયથી વર્ષ પૂરું થાય એ સમયગાળો નક્કી કરો અને એટલા સમયની વાર્ષિક માંડી વાળવાની જે રકમ છે એના આધારે એ સમયની રકમ આપણે નક્કી કરીએ. તો આ ત્રીજો સમય હતો. ભાડા પટ્ટાની મિલકત માટે ચોથો સમયગાળો એવો છે કે વર્ષ શરૂ થાય છે એ અગાઉ મિલકત ખરીદી હોય, ભાડા પટ્ટે રાખી હોય. વર્ષ શરૂ થાય છે એ અગાઉ મિલકત ભાડા પટ્ટે રાખેલી હોય તો અહીંયા માંડી વાળવાની રકમ કઈ રીતે નક્કી કરવી? પહેલું કામ આપણે એ કરશું કે જે તારીખે મિલકત ભાડા પટ્ટે રાખી છે ત્યાંથી, ફરી એક વખત હું શબ્દ રિપીટ કરું છું, જે તારીખે મિલકત ભાડા પટ્ટે રાખી હોય એ તારીખથી વર્ષ શરૂ થાય છે એ તારીખ સુધીનો સમયગાળો નક્કી કરો. અગેન રિપીટ કરું છું, કઈ રીતે તારીખો લેવાની છે? તો કે ભાડા પટ્ટે રાખી છે એ તારીખથી વર્ષ શરૂ થાય છે એ તારીખ. આ સંજોગોમાં આપણે જોઈએ તો વર્ષ શરૂ થાય 1/4/2023. માની લો કે 1/4/2021 ના કોઈ મિલકત તમે ભાડા પટ્ટે રાખી છે. તો 1/4/21 થી 1/4/23 એટલે આપણે 2 વર્ષ અગાઉ આ મિલકત ભાડા પટ્ટે રાખેલી કહેવાય. માની લો કે અહીંયા 1/10/21 થી આપેલું હોય ભાડા પટ્ટે, તો 2 વર્ષને બદલે આપણે કહી શકીએ કે 1.5 વર્ષ અગાઉ આ મિલકત આપણે ભાડા પટ્ટે લીધેલી છે. તો સૌ પ્રથમ આ ચોથા મુદ્દામાં આ યાદ રાખવું પડે કે અગાઉ મિલકત ભાડા પટ્ટે લીધી છે તો અગાઉનો સમયગાળો કેટલો? એ અગાઉનો જે સમયગાળો છે તમને જે આપેલા વર્ષ છે 5, 10, 7 એમાંથી એ બાદ કરો. માનો કે 5 વર્ષ આપ્યા છે અને અગાઉના 1.5 વર્ષ છે તો 1.5 વર્ષ બાદ કરો. બાકી રહેતા જે વર્ષ આવશે એ બાકી રહેતા વર્ષ વડે મિલકતની કિંમતનો ભાગાકાર કરો. એટલે કે મિલકતની કિંમતને આપણે બાકી રહેતા વર્ષ વડે ભાગાકાર કરીએ અને જે રકમ મળે એ માંડી વાળવાની રકમ થશે, હવાલાની રકમ થશે, જેની આપણે અસર આપવાની થશે. આ ખૂબ જ અગત્યનો હવાલો છે અને અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. ખાસ કરીને અગાઉ મિલકત ભાડા પટ્ટે રાખી હોય અથવા તો વર્ષ દરમિયાન ભાડા પટ્ટે રાખી હોય ત્યારે તો એક વખત
આ વિડીયાને ફરીથી જોઈ લેજો તો તમને એનો પૂરેપૂરો ખ્યાલ આવી જશે. નંબર 2 આગળ વધીએ. અહીંયા સુધીમાં આપણે માંડી વાળવાની રકમ નક્કી કરી. હવે એની અસર શું આપશો? તો યાદ રાખીએ કે આપણે એની અસર આપવાની છે એ મિલકતના ઘસારાની જે રીતે અસર આપીએ છીએ એ રીતે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ માંડી વાળવાની જે રકમ છે એ આપણે મિલકતની કિંમતમાંથી બાદ કરશું અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળવાની રકમ છે એ દર્શાવવામાં આવશે. તો આ રીતે બે અસરો એ માંડી વાળવાની રકમની આવે છે. ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ત્યાર પછીનો હવાલો છે એ છે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. અહીં પણ નામાનો આ સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે કે મૂડી અને ઉપાડ પર સમય આધારિત વ્યાજની ગણતરી થાય. શરૂઆતની મૂડી હોય તો આખા વર્ષનું વ્યાજ આપણે ધ્યાનમાં લેશું. બની શકે કે કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન મૂડી ધંધામાં લાવ્યો છે. જો કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન મૂડી ધંધામાં લાવ્યો હોય તો એ મૂડી પર આખા વર્ષનું વ્યાજ ન ગણાય. ત્યારે આપણે લાવે છે મૂડી એ તારીખથી વર્ષ પૂરું થાય એટલા સમયનું વ્યાજ ધ્યાનમાં લેશું. પેલા વ્યાજની ગણતરી કરીએ, પછી એની હિસાબી અસર આપીએ. એ જ રીતે ઉપાડ પર વ્યાજ, જ્યારે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ છીએ ત્યારે પણ સમય આધારિત જે વ્યાજ ગણવાનું છે. મતલબ કે જો ઉપાડ દર મહિનાના અંતે કે દર મહિનાની શરૂઆતમાં કર્યો હોય તો જે પહેલું ચેપ્ટર હતું આપણું એની અંદરના જે દાખલાઓ હતા ઉપાડ પર વ્યાજના એ આધારિત આપણે વ્યાજની ગણતરી કરીએ અને પછી એની હિસાબી અસર આપીએ. બની શકે કે કોઈ ભાગીદારે કોઈ એક જ તારીખે ઉપાડ કર્યો છે તો એ તારીખથી વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું ઉપાડ પરનું જે વ્યાજ છે એ ગણવામાં આવશે. રહી વાત એ હવાલાની અસરની, તો મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખશું મૂડી પરનું વ્યાજ, અને એની બીજી અસર ભાગીદારના મૂડી ખાતા અથવા તો જો ચાલુ ખાતા બનાવ્યા હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ આવશે. અને એનાથી વિરુદ્ધ ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે આવક છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ એક અસર અને એની બીજી અસર મૂડી ખાતા અથવા તો જે ચાલુ ખાતા છે એની ઉધાર બાજુ આપવામાં આવશે. ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો એ હવાલો છે દેવાદારો પર ગાલખાદ, ગાલખાદ અનામત અને વટાવ અનામતનો. ત્રણેય હવાલાની સામાન્યતઃ એક સરખી જ અસર આવે છે. મિલકત લેણા બાજુ દેવાદારોની જે રકમ હોય એમાંથી એ બાદ થાય છે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર આપવામાં આવે છે. પણ અહીંયા યાદ રાખવાનું એ છે કે દેવાદારોની જે રકમ છે એમાંથી સૌ પ્રથમ તમે ગાલખાદ બાદ કરશો. ગાલખાદ બાદ કર્યા પછીની જે રકમ આવે છે એના પર ગાલખાદ અનામતનો હવાલો લાગુ પડશે. ખાસ યાદ રાખો, ફરી રિપીટ કરું છું કે ગાલખાદ અનામતનો હવાલો કઈ રકમ ઉપર લાગુ પડશે તો કે ગાલખાદ બાદ કર્યા પછી જે રકમ આવે છે એ રકમ ઉપર ગાલખાદ અનામતનો હવાલો લાગુ પડશે. ગાલખાદ અનામત બાદ કર્યા પછી જે રકમ આવે છે એ રકમ ઉપર વટાવ અનામતનો હવાલો લાગુ પડશે. આ રીતે દેવાદારોમાંથી ક્રમશઃ ગાલખાદ, ગાલખાદ અનામત અને વટાવ અનામત બાદ કરીએ. એક અસર પાકા સરવૈયામાં આ રીતે આવી જશે મિલકત લેણા બાજુ, અને એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાદ, ગાલખાદ અનામત, વટાવ અનામત ત્રણેય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અહીં એક મુદ્દો જે છે એ મારે તમને સમજાવવો છે. ઘણી વખત એવું આપ્યું હોય કે દાખલા તરીકે કાચા સરવૈયામાં દેવાદારો જે છે માની લો કે આપેલા છે 50,000 અને હવાલો આ મુજબ આપેલો છે કે 10,000 ના દેવાદારો માંથી
કશું મળી શકે તેમ નથી, તેથી તે માંડી વાળવા અને બાકીના દેવાદારો પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. અહીંયા શબ્દને સમજવા પડે. આ રીતે આપણે ગણતરી કરીએ તો અહીંયા ચાલી શકે નહીં. 50,000ના કુલ દેવાદારો છે. આ દેવાદારોના 3 પ્રકારો ખરેખર પડે છે: નાદાર દેવાદારો, શકમંદ દેવાદારો અને સદ્ધર દેવાદારો. જો આ રીતે અલગથી જ આપ્યા હોય તો એને અલગથી જ આપણે ગણવા પડે. 50,000 માંથી તમને આપી દીધા છે કે 10,000ના દેવાદારો કેવા છે? નાદાર છે. બાકી વધ્યા 40,000. એ 40,000 માટે કોઈ સૂચના નથી, તો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે બાકીના દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખો, એટલે ગાલખાદ અનામત બાકીના 40,000 ઉપર રહેશે. બરોબર છે? એ રીતે ઘણી વખત એમ આપે કે 10,000ના દેવાદારોમાંથી 3,000 મળી શકશે. હવે અહીંયા આપણે આ રીતે ગણતરી કરીએ કે 50,000 માઇનસ 3,000 એટલે 47,000 અને એના ઉપર 10% લેખે 4,700. તો અહીંયા આપણે ખોટા પડીએ છીએ. આ રીતે વર્ગીકૃત થાય અને એ રીતે વર્ગીકૃત કર્યા પછી ભલે આવે છે 47,000, પણ 40,000 ઉપર જ તમારે 10% લેખે જોગવાઈ કરવી પડે. એટલે ગાલખાદ અનામત 4,700 નહીં, 4,000થી અસર આપવાની થાય. તો આ એક મુદ્દો જે છે એ અગત્યનો હતો, એ આપણે સમજવાનો છે. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો ભૂલ સુધારણાના હવાલા હોય છે. આપણે સૌ અભ્યાસ કરી ગયા છો એટલે જાણતા જ હશો કે ભૂલ સુધારણાના હવાલામાં ઘણી વખત એવો હવાલો હોય કે જેની નોંધ કરવાની જ બાકી છે. કોઈ એવો હવાલો હોય કે જેની નોંધ ખોટી રીતે થયેલી છે, તો આપણે એ ભૂલ સુધારવાની છે. જ્યારે ખોટી રીતે નોંધ થઈ હોય અને એ ભૂલ આપણે સુધારવી હોય તો યાદ રાખીએ કે એની એ હવાલાની 4 અસરો આવે છે. દાખલા તરીકે તમને આપેલું છે કે ₹2,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે ધ્યાનમાં લીધેલ છે. તો સૌ પ્રથમ તો આપણે આપણી જે ભૂલ છે સુધારવાની છે. ભૂલથી ઉધાર ખરીદી તરીકે લીધું છે તો ખરીદીમાંથી બાદ થશે, સામે લેણદારોમાંથી બાદ થશે, એટલે 2 અસરો ત્યાં આવશે. બીજી 2 અસર, ભૂલ સુધારી હવે સાચી અસર આપીએ તો વેચાણોમાં ઉમેરાશે અને દેવાદારોમાં ઉમેરાશે. તો આ રીતે આપણે આ ભૂલ સુધારણાની 4 અસરો આપવાની થાય. માની લો કે તમને એમ આપેલું છે કે 2,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. જો એમ આપેલું હોય કે 2,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે તો માત્ર એની 2 જ અસરો આવશે, વેચાણમાં ઉમેરાશે, દેવાદારોમાં. તો ભૂલ સુધારણાના હવાલાઓમાં વિવિધતા ઘણી બધી છે. એ વિવિધતાઓનો આપણે ઊંડાણથી અભ્યાસ કરવાનો, જેથી ખ્યાલ આવે કે એ જે હવાલો છે એની 2 અસરો આવશે, 4 અસરો આવશે અને કઈ કઈ અસરો આવશે. તો એ ભૂલ સુધારણા માટે. અને છેલ્લે ગુપ્ત હવાલાઓ, જેને આપણે છુપા હવાલાઓ કહીએ છીએ, કે દેખીતી રીતે હવાલાઓ તમને આપેલા હોતા નથી, પરંતુ કાચા સોરવૈયાની જે રકમો છે, જે વિગતો છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ તારીખ આપેલી હોય, ક્યાંક વર્ષ આપેલું હોય, ક્યાંક ટકાવારી આપેલી હોય, તો ત્યાં આપણે સમજવું પડે કે ગુપ્ત હવાલો રહેલો છે. મોટાભાગે જોઈએ તો ઉછીના નાણાં લીધા હોય, લોન લીધી હોય અને ત્યાં ટકાવારી આપેલી હોય તો એ એક ગુપ્ત હવાલો થશે. બની શકે કે રોકાણો આપેલા છે અને રોકાણોના વ્યાજની ટકાવારી આપી છે, તો ત્યાં એક ગુપ્ત હવાલો થશે. તો આપણે નક્કી કરવું પડે કે ગુપ્ત હવાલો છે કે નહીં, અને એ મુજબ જો હવાલો હોય છે તો એની આપણે અસરો આપશું.
સમયની મર્યાદા છે એટલે વધારે ડિટેલમાં નહીં જઈએ, પણ શોર્ટ અને સ્વીટ તમને એ બોર્ડની પરીક્ષા માટેની જે ટિપ્સ છે એ મેં તમને અહીંયા આપી. આટલા હવાલાઓ અને આ ક્રમને તમે ધ્યાનમાં રાખશો તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો જે દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને સરસ રીતે પૂરેપૂરો આવડી જશે. અને એ માટે આપ સૌને બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ, હાર્દિક શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારા માર્ક્સ મેળવી અને તમારું, તમારા માતા પિતાનું, સમાજનું અને શાળાનું નામ રોશન કરો. અસ્તુ. જય હિન્દ.